પાટીદારોની ધાર્મિક સંસ્થાઓને લઈ પાટીદાર આગેવાનની પ્રતિક્રિયા. સમસ્ત પાટીદાર સમાજ ભવન કતારગામ ટ્રસ્ટી. સુરતના પાટીદાર આગેવાન કાંતિ કેશવ પટેલે આરોગ્ય શિક્ષણ ધાર્મિક સંસ્થા બાબતે નામ લીધા વગર પાટીદાર આગેવાનો પર કર્યા પ્રહાર. ખોડલધામ ટ્રસ્ટ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે એક નહીં દરેક જિલ્લામાં ખોડલધામ નિર્માણ થવું જોઈએ. નવદુર્ગા, નવનેજા, નવખંડ હોય તો ધાર્મિક સામાજિક સંસ્થાઓ ગામે ગામ હોવી જોઈએ. ખોડલધામ બને જેમાં લોકલ ટ્રસ્ટીઓને કારભાર માટે પ્રાધાન્ય આપવું જોઈએ. વિસાવદરમાં સરસ સંકુલ ઉભું થઈ રહ્યું છે. રાજકીયથી પર જઈને થઈ રહ્યું છે. એક નહીં 51 ખોડલધામ નિર્માણ થવા જોઈએ. 51 શક્તિપીઠ છે તો 51 ધામ અને વાડીઓ બનવી જોઈએ. કોન્ફરન્સ યોજી એ બાબતો ઘણા લાંબા અને ઘણા ઇતિહાસોની સામે છે. ટૂંક સમયમાં જ અત્યારે જે ચાલી રહેલી પરિસ્થિતિ સંસ્થાઓની, શિક્ષણની, આરોગ્યની અને રાજકીય અને ધાર્મિક આ બધાને જોતા એવું લાગ્યું કે આપણે કંઈ કહેવું જોઈએ. હમણાં સરદાર ભવન, માનનીય ગગજીભાઈ અને સમાજના ઘણા નેતાઓ, અભિનેતાઓ, આગેવાનોએ ઘણી બધી ચર્ચાઓ કરી. ખાસ કરીને મુદ્દાની જે ચર્ચા કરવી જોઈએ એ ધાર્મિક વાત હોય તો ખોડલધામ માટે ચાલ્યું કે મુકેશભાઈ અમારા સુરતથી એણે કહ્યું કે ભાઈ નવું ખોડલધામ બનવું જોઈએ. હું તો એમ કહું છું બનવું જ જોઈએ અને અમારા નરેશભાઈએ પણ કીધું છે, ખોડલધામના ચેરમેન. જયારે નવદુર્ગા ને આપણે પૂજનાર ભારતના માણસો છીએ તો નવદુર્ગા છે, નવખંડ ધરતી છે, નવનેજા છે, નવ સમુદર છે, નવગ્રહ છે, તો એના ભાગલા હોય તો હું તો એવું કહું છું કે હમણાં જ એક સરસ આ એક ટ્રસ્ટ એને કંઈક નવું કર્યું. આ યુવાઓએ જે રાજકીય અને ધાર્મિક અને બની બેઠેલા સમાજના નેતાઓની ઉપર જઈ અને વિસાવદરની અંદર એક સંકુલ ઉભું થઈ રહ્યું છે. એવા જ સંકુલો આપણે ઉભા કરવાના થાય છે. 51 એક ખોડલધામ નહીં 51 ખોડલધામ ઉભા થાય. નાની નાની સંસ્થાઓ, લોકલ માણસો એના કારભારી હોય તો એ સંસ્થા આપણને કામ લાગે. આ તો બધું જ એક જણા પાસે હોય તો એ સરદાર ધામના નામે કોઈને બીજા રસ્તે લઈ જાય છે, કોકના ચાપલુસી બની જાય છે, એક ધંધા કરે. એટલે આ ન થાય એના માટે 51 શક્તિપીઠ છે તો ગુજરાતની અંદર 51 જગ્યાએ આવી વાડીઓ બને અને એના પ્રમુખો, એના ટ્રસ્ટ અને એના કારભારીઓ તમામ અલગ હોય એવું મારું સ્પષ્ટ કહેવું છે. સાથોસાથ પહેલા તો વ્યાસ લોકો ભવાઈ બજાવવા આવતા ગામડાઓમાંથી, બ્રાહ્મણો. હવે તો પટેલો ભવાઈ બજાવતા થઈ ગયા છે. અને પટેલો બી પહેલા તો 1 2 3 કહેવાતા કે ભાઈ આ પટેલ છે, કડવા પટેલ હોય, લેવા પટેલ હોય, કોળી પટેલ હોય, દરેક પ્રકારના. પણ હવે તો એ 5 વ્યાસો જેમ 5 પાચીકડા ગાય અને પટેલોને સત્ય કહી દેતા કે તમે ખોટા છો, તમારી આ છે જે એની તાકાત હતી વ્યાસ લોકોની. હવે અમારા 5 પટેલોમાં હું પોતે તો એવું કહું છું કે હું સરદાર વંશી પટેલ છું, લેવા પટેલ. બાકીની 2 કોમ નવી ઉમેરાઈ છે. એક દલાલ પટેલ અને એક ઘાંચી પટેલ. અમારા સુરતી ઘાંચીઓમાં એવું કહેવાય કે ઘાસ ઉપર ચકલી બેઠી, ચકલી બોલી ચી ઘાંચી. અને એ ઘાંચી પટેલ હોય કે આ દલાલ પટેલો હવે સમાજની દલાલી કરીને સરદાર એવોર્ડની દલાલી કરવાની હોય, સંસ્થાઓની દલાલી કરવાની હોય તો એ દલાલ જે પટેલો છે એને મારું સ્પષ્ટ કેવું છે કે તમે આમાંથી દૂર થઈ જાઓ. તમારી કોઈ આવી લાયકાત નથી, સમાજ તમને કોઈ બોલાવતું નથી અને તમે સમાજ માટે કશું કર્યું નથી. તમે સમાજને તોડવાનું કામ કર્યું છે. માટે આ દલાલ પટેલ અને આ ઘાંચી પટેલ છે એને દૂર કરો. સાથોસાથ આ લોકો જો ખરેખર પાટીદારની ઓલાદ અને દીકરા હોય, એના વંશજ હોય તો કરે. શિક્ષણ ફ્રી કરવાનું સરકારને કહે, એનું આંદોલનમાં જોડાય. આરોગ્ય ફ્રી કરવાની વાતમાં આવે કે સરકારને કે ભાઈ 60 વર્ષ પછી આરોગ્ય ફ્રી કરી દો. દીકરા દીકરી જ્યાં ભણે છે એને તમે નક્કી કરો કે ભાઈ અમે કોલેજ લગીનું બધું ભણતર ફ્રી આપ. આ લડાઈ નથી લડવી. આ લડાઈ લડવામાં એના આકાઓ પાટીદાર સમાજના દલાલોને બહુ તકલીફ પડે. માટે બહુ સ્પષ્ટ કહું છું અને સાથોસાથ સરકાર પણ જાણે છે. આજે જ અમારા માનનીય CR પાટીલ અને માનનીય પ્રફુલભાઈએ કહ્યું કે અમે એસ્કોર્ટિંગ ને પાયલોટિંગ છોડી દઈએ છીએ. હું તો કહું છું ઘણા દેશમાં છે જ નહીં. ભગવાન કરીને તમે એવું કંઈક સરકાર કરી બતાવે કે આજીવન કોઈ પણ સત્તા આવે, કોઈ પણ સરકાર આવે, પાયલોટિંગ અને આ બધું છોડી દેવું જોઈએ. સાથોસાથ આ બધા કાર્ડ બનાવ્યા છે, ગેસ કાર્ડ ને, મા કાર્ડ ને, ફલાણા કાર્ડ ને, ઢીકણા કાર્ડ ને, ખૂબ છે. હવે કાર્ડની દુનિયા ચાલી છે. કદાચ એવું થાય કે આવતા જન્મમાં સોનું મોંઘું થઈ જાય, ન પહેરે પણ કાર્ડ પહેરીને નીકળવું પડશે. પેલો સામે વાળો ચેક કરી લે કયો કાર્ડ છે એને જોઈ લે. એટલે આ કાર્ડની દુનિયામાં એવા કાર્ડ બનાવવા જોઈએ કે જે 60 વર્ષની પછીનો જે માણસ છે એ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ આરોગ્ય કરી શકે, લઈ શકે, એના ગમતા ડોક્ટર પાસે. અને ડોક્ટરોનો પણ ભાવ નક્કી કરો. 2 લાખ રૂપિયા, લાખ રૂપિયાનું કામ હોય એના 2 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયાના 5 લાખ, 5 લાખના 15 લાખ, 20 લાખ આ કાર્ડના નામે જે આરોગ્ય ક્ષેત્રમાં મોટામાં મોટું
કરપ્શન છે એને દૂર કરવાની વાત કરવી જોઈએ અને પાટીદારોએ હવે નક્કી કરવું પડશે કે પાટીદારો માટે કોઈ પણ આવા જે માણસો પાટીદાર વિરુદ્ધનું કામ કરી રહ્યા તેઓની કોઈ જરૂર નથી. પાટીદાર એનું સંગઠન ઊભું કરશે, જિલ્લે ઊભું કરશે, તાકાતથી ઊભું કરશે અને આરોગ્ય અને શિક્ષણ ફ્રી કરાવવા માટે અમારી લડાઈ છે. જે કોઈ સંસ્થાઓ અમારી સાથે જોડાવા માંગતી હોય અમને લેટર લખી અને જોડાઈ શકે છે. જય હિન્દ. થેન્ક યુ.